ગયા તો એનું મળશે અમને વિડીયો? લખાઈ ગયા છે, આપણા ટેલિગ્રામ ગ્રુપમાં છે બેન, ત્યાંથી જોઈ લેજો, ત્યાં ગુજરાતી મેથડ કરીને લખેલ છે. ઓકે, એક દેખાય છે, બે નથી દેખાતા સર પહેલાના. બંને છે ત્યાં. ઓકે સર, આઈ થેન્ક થિંક યુ. પીપીટી નો નવા શેર કરી શબ્દો આપેલું નવા છે. શબ્દો જવાબ પ્લીઝ. અચ્છા, નવા આપણે શબ્દો સાહેબ જવાબ આવે. નવા શબ્દો નવા શબ્દો. કન્ફર્મ નવા શબ્દો કન્ફર્મ શબ્દાર્થ છે. શબ્દાર્થ નહીં આવે. ના નવા શબ્દો જ આવશે. નવા નવા શબ્દો. શબ્દો લાસ્ટ ટાઈમ આપ બધા જ શબ્દાર્થ કહી રહ્યા હતા, એટલા માટે કહું છું. હવે ચાલો ખ્યાલ જ. ઓકે, અભિનંદન. જેટલા લોકોએ નવા શબ્દો કહ્યું છે એમને બધા જ ને ત્યાર પછી આપને હજી એક મૂકી એટલે પ્રશ્ન છે વચ્ચે? પ્લીઝ, જો પ્રશ્ન ન હોય તો આપનો માઇક મ્યુટ રાખશો, જેથી આપણે સરળતાથી આગળ વધી શકીએ. ઓપ્શન ન આપવાનું એકમાત્ર કારણ એ જ હતું કે જો તમને ઓપ્શન આપી દેવામાં આવશે તો નવા શબ્દો, સરખા શબ્દો, સ્વાધ્યાય, અર્થગ્રહણ, આવા કેટલા બી ઓપ્શન આવી જાય છે, અને તેમાંથી તમને કદાચ એવું પણ થઈ શકે કે સરખા શબ્દો બી આવી શકે, સ્વાધ્યાય પણ આવી શકે. આપ માત્ર ને માત્ર નવા શબ્દોને જ યાદ રાખો, એટલા માટે થઈને આપણે અહીંયા ઓપ્શનની જે કઈ પદ્ધતિ છે તે આપણે દૂર કરી છે. તમારે ડાયરેક્ટલી જ જવાબ આપવાનો થાય છે. હું તો મોટો થઈશ એકમમાં કોની વાત કરવામાં આવી છે? વ્યવસાયકારો. અચ્છા, બિલકુલ, વેરી ગુડ. કયા કયા વ્યવસાયકારોની વાત થયેલી છે? મેં લખેલું હતું ડીપમાં થોડું એ બી. સારું, જો નથી યાદ તો હું ફરી એક વખત કહી દઉં. એમાં ટપાલી, ડોક્ટર, પછી સુથાર અને વાણંદ, આ ચાર મુખ્ય વ્યવસાયકારોની વાત કરવામાં આવેલી છે. પછી સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિમાં અન્ય વ્યવસાયકારો, દાખલા તરીકે કુંભાર છે, દરજી છે, એની પણ વાત કરવામાં આવેલી છે. આ બાબત મેં ત્યારે પણ ઓરલી કહી હતી અને લખેલી પણ હતી કાઉન્સમાં. દાદા જોઈએ વાર્તાના મુખ્ય પાત્રો જણાવો. બે મુખ્ય પાત્રો છે. યજ્ઞ ત્રિકમદાસ. વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ. અને એમનો સંબંધ શું છે બંનેનો? દાદા વેરી ગુડ, વેરી ગુડ. યજ્ઞ અને ત્રિકમદાસ બે પાત્રો છે અને એમાં દાદા અને પુત્રની વાત કરવામાં આવેલી છે. ધોરણ 2 જોડાક્ષર શીખવવા માટે કયા શબ્દ દ્વારા સૂચના આપવામાં આવી છે? મારે ઉદાહરણ સાથે જોઈએ છે. શબ્દો તો બે તમને કદાચ યાદ જ હશે, પરંતુ સાથે સાથે મેં ઉદાહરણ પણ આપેલું હતું. હેલો, બિલકુલ બિલકુલ. અને સાથે સાથે એક્ઝામ્પલ પણ આપેલું હતું. ડબ્બો. ડબબો, ડબ્બો, એવી રીતે કદાચ હતું. જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે શુદ્ધ ઉચ્ચારણ જ કરીશું, નહીં તો ડબ્બો ડબ્બો બે વખત રિપીટ થશે તો એક જ શબ્દ લાગશે. અભિનંદન જેમણે પણ સાચો જવાબ આપ્યો છે બધા જ ને. ધોરણ 2 માં ગીત ગાવા માટે કઈ રીતે સૂચના આપવામાં આવી છે? ચાલો ગાઈએ ગીતડું. ચાલો ગાઈએ ગીતડું કે ગીતડું ગાઈએ? ચાલો ગાઈએ ગીતડું. હા, બિલકુલ, ચાલો ગાઈએ ગીતડું. ધોરણ 2 માં જ્યારે સ્વાધ્યાય આવે છે અને સ્વાધ્યાય પછીની જે પ્રવૃત્તિ આવે છે તેમાં આ રીતે સૂચના આપવામાં આવેલી છે. વર્ગીકરણ માટે ધોરણ 2 માં સૂચના કેવી રીતે આપવામાં આવે છે? છૂટું પાડો અને લખો. છૂટું પાડો અને લખો. છૂટું પાડો અને લખો. છૂટું પાડો અને લખો, બરાબર છે. આમ પણ હોય કાવ્ય કોણે લખ્યું છે? આમ પણ હોય કાવ્યના લેખક કવિ કોણ છે? રમણલાલ સોની. રમણલાલ સોની. બિલકુલ. સોય, સંચો ને સાબુ કાવ્યમાં કઈ પ્રવૃત્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? પત્ર વાંચન અને પોસ્ટકાર્ડ, પરબડિયા, મની ઓર્ડર. અચ્છા, જો પ્રશ્ન એવો પૂછવામાં આવે કે સોય, સંચો ને સાબુ કાવ્યમાં કઈ પ્રવૃત્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો ત્યાં માત્ર આપણે પત્ર વાંચન જ લખીશું. પછી જો એમાં એવું પૂછવામાં આવે કે પત્રના કયા કયા પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો જે મેં 3 કાઉન્સમાં લખ્યા હતા તે દર્શાવવાના રહે છે. અહીંયા માત્ર જવાબ આવશે પત્ર વાંચન. આપણે સૌ તોફાની કાવ્યમાં કયા પ્રસિદ્ધ અભિનય ગીતનો ઉલ્લેખ છે?
વડલા ડાળે વાંદરા ટોળી. વડલા ડાળે વાંદરા ટોળી. બિલકુલ. આમ પણ હોય કાવ્યના અંતે કઈ વાર્તા રજૂ થયેલ છે? બળિયો ભીમ. પ્રશ્નનો જવાબ આપવાનો છે, પાછળ ક્વેશ્ચન ટેક્સ ન લાગવો જોઈએ. ગોરિયો. ગોરીઓ ગોરિયો ગુમ. ગોરિયો. ગોરીઓ ગુમ બે બળદની વાર્તા છે. રમણલાલ સોની. બિલકુલ. ગોરીઓ ગુમ સાચો જવાબ છે. બે બળદની વાર્તા છે, એમાંથી એક બળદ ખોવાઈ જાય છે. એ બાબત આપણે ત્યારે ચર્ચા કરી હતી. અચ્છા, અહીંયા સુધીનું આપણે મૂલ્યાંકન સેશન હતું. હવે ધોરણ 3 નું આપણે એકમને સંબંધમાં ચર્ચા કરીશું, કે જેમાં ટેક્સ્ટ બુકમાં કયા કયા પ્રશ્નો આવી શકે છે તે. સાથે સાથે મૂલ્યાંકન પણ થઈ જ જાય. ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ જણાવો. આપણે જ્યારે શરૂઆત કલશોર અને જે અજમાઈશી છે ને એમાં મયુર. ભાવિનભાઈ, મયુર અજમાઈશી છે કે અજમાઈશી સર. ઓકે. અને અજમાઈશી છે ઈ મયુર, અને હાલમાં જે બાળકો ઉપયોગ કરે છે ને ઈ કલશોર. બિલકુલ, સરસ. વાંદરાને વાંચતા ન આવડે કાવ્યના અંતે કઈ વાર્તાનો ઉલ્લેખ થયો? અચ્છા, ટેક્સ્ટ બુક લેવાની વાત થયેલી હતી. બધાએ ટેક્સ્ટ બુક ડાઉનલોડ કરી લીધી છે? પીડીએફ? હા સર. વાંદરાને વાંચતા ન આવડે કાવ્યના અંતે કોઈ એક પ્રવૃત્તિ વાર્તાનો ઉલ્લેખ થયો છે. ખ્યાલ છે? વાંચેલી છે કોઈ? વાર્તાનું નામ છે વાંદરાભાઈનું ઘર. ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પાના નંબર કેવી રીતે દર્શાવવામાં આવ્યા છે? નંબરિંગ સર. કન્ફર્મ? હા સર. શબ્દ અને અંક બંનેમાં આવેલા છે. અંકમાં બેમાં દર્શાવવામાં બંનેમાં આવેલા છે. જેવી રીતે ધોરણ 2 માં હતું એ જ રીતે. પોટલા ટપકે ટપના કવિનું નામ જણાવો. પિનાકિન ત્રિવેદી દ્વારા કાવ્યની રચના કરવામાં આવેલી છે. પછી છે પોટલા ટપકે ટપ કાવ્યના અંતે કઈ વાર્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો એમાં છે વાદળાની ગમ્મત. અહીંયા વચ્ચે વચ્ચે જે શબ્દાર્થ ને એ બધું છે એ પણ કવર કરી લીધું છે, પણ આપણે લાસ્ટમાં જે સ્લાઇડ આવશે તેમાં એકમ વાઇઝ નથી જતા, પરંતુ એક સાથે જ કયા કયા શબ્દો છે તેની આપણે ચર્ચા કરી લઈશું વચ્ચે. પછી વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા છે? ઘણી વખત એવું થતું હોય કે આપણે મુખ્ય કાવ્ય જ જોતા હોઈએ છીએ. કાવ્યની પાછળ પણ એક પ્રવૃત્તિ આપેલી છે, વાર્તા આપેલી છે, તે વાંચવાનું થોડું આપણે એવોઇડ કરતા હોઈએ છીએ. અને પ્રશ્નો જ્યારે પૂછાય, કેમ કે કઠિનતા બિંદુ જે લેવાનું છે એ કદાચ આમાંથી જ હોઈ શકે, તો એ પ્રશ્નો બધા આવી જે કોઈ વાર્તા આપેલી છે, એકમ આપેલા છે, અથવા તો અભિનય ગીત આપ્યા છે તેમાંથી પૂછાઈ શકે છે. તો એના જ ભાગરૂપે વાદળાની પાછળ. હલો, મોટા વાદળાની પાછળ. મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ, આવું વાર્તામાં જ લખેલું છે. અને આપણે એ જ શબ્દ યાદ રાખીશું, કેમ કે ઘણી વખત એવું થાય કે મોટા વાદળાની પાછળ એવું પણ ઓપ્શન હોઈ શકે, અને મોટા પહાડ જેવા કાળા વાદળની પાછળ એવું પણ ઓપ્શન હોય. આપણે સાચો જવાબ જે છે તે જ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, જેથી જ્યારે એક સમાન ઓપ્શન આપેલા હોય કન્ફ્યુઝન આપણું વધે નહીં. એ માટે સાચો જવાબ છે મોટા પહાડ જેવા કાળા વાદળની પાછળ. હું પતંગિયું મારા પિલ્લુનું કાવ્યના કવિનું નામ જણાવું. પૂજાલાલ દ્વારા આ કાવ્યની રચના કરવામાં આવેલી છે. અચ્છા, તમે લોકો આમનો સ્ક્રીન શેર કરેલી છે, તેમનો સ્ક્રીનશોટ લ્યો છો કે સાથે સાથે લખતા જાઓ છો? સ્ક્રીનશોટ લઈ લઈએ. અચ્છા, હા, લઈ લો. ત્યાર પછી સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી આપણે આગળ વધીએ. સર, સેકન્ડ નંબરની સ્લાઇડ હે ને ફરીથી બતાવજો. ઓકે, આ એક વખત લઈ લો, ત્યાર પછી આપણે ફરી એક વખત સેકન્ડ રિપીટ કરી દઈએ. આનો સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે? હા. ઓકે. આનો નથી લેવાનો છે ને, રીકનેક્ટ થાય છે, એને કારણે વયું જાય છે. ઓકે ઓકે. પ્રતિકભાઈ,
જી હાલો. સ્ક્રીનશોટ ની એટલે જરૂરિયાત હોય તો લે, લોકો લે, નહીં તો બધા વિડીયો છે પછી પાછા આગળ પાછળ રિવાઇન્ડ અને આગળ ફોરવર્ડ કરીને એ લોકો કરી શકે. ઓકે ઓકે આઉટ ઓકે ટાઈમ ન કરતા હા કન્ટેન્ટ જેટલું છે એટલું બધું આપણા કન્ટેન્ટ લોકોને ડિલિવર કરીએ. ઓકે શ્યોર શ્યોર ઓકે સારું. તો આગળ વધીએ છીએ આપણે. ત્યાર પછી છે હું પતંગિયું મારા પિલ્લુનું કાવ્યના અંતે કઈ વાર્તા રજૂ કરવામાં આવેલી છે. તો એમાં છે પ્યારા પિલ્લુ નામની જ એક વાર્તા છે જે આપણા શિક્ષકને સંબંધિત જ છે, એમાંથી જ લેવામાં આવેલી છે વાર્તા. ઘણી વખત એવું પૂછાતું હોય છે કે હું પતંગિયું મારા પિલ્લુનું, ને એ જ અનુસંધાને જો પ્યારા પિલ્લુ નામ આપેલું તો આપણને એવું થાય કે ભાઈ ઓલરેડી કાવ્ય તો આપેલું જ છે, તો પછી વાર્તા કદાચ બીજા નામથી પણ હોઈ શકે. એવું કોઈ કન્ફ્યુઝન ના ઊભું થાય તે માટે ખાસ યાદ રાખવું, સમાન બાબતો જ્યાં જ્યાં આવતી હોય તે એક વખત કન્ફર્મ કરી લેવું. પછી છે હું પતંગિયું મારા પિલ્લુનું કાવ્ય. કાવ્ય છે અમે નામથી કાવ્યની શરૂઆત થાય છે. એમાં શીર્ષક આપવામાં આવેલું નથી, પણ માત્ર ઉપર એક લખેલું છે અમે એમ ના રજૂ થયેલા ગીતના લેખકનું નામ જણાવો. અથવા તો એવું પણ પૂછી શકે કે અમે કાવ્ય જે છે એ કયા કાવ્યના અનુસંધાનમાં રજૂ કરવામાં આવેલું છે. તો છે સુરેશ દલાલ દ્વારા આ ગીતનું લેખન કરવામાં આવેલું છે. પછી છે ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ગણિત વિષયને લગતી પ્રવૃત્તિ રજૂ થયેલ છે, ખરું કે ખોટું? આ આન્સર્સ 6 થી 8 ના મિત્રો જેમને એવું લાગતું હતું કે 1 થી 5 ની ટેક્સ્ટબુક અમારે કોઈ ઉપયોગમાં આવવાની નથી, એમના માટે છે. ખરું કે ખોટું? કોઈ એક જવાબ આપશો? 6 થી 8 જે એટેન્ડ કરી રહ્યા છે એક્ઝામ્સ એ. ફરી વખત સવાલ દોહરાવું છું. ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ગણિત વિષયને લગતી પ્રવૃત્તિ રજૂ થયેલ છે, ખરું કે ખોટું? છ થી 8 ના મિત્રો જોડાયેલા છે? ટેટ 2 જે એક્ઝામ કન્ડક્ટ કરવાના છે તે એટેન્ડ કરવાના છે તે મિત્રો જોડાયેલા છે? હા સર. હાજી. શું લાગે છે, ગણિતની પ્રવૃત્તિ હોઈ શકે છે? ખરું છે ખરું ખરું છે. છે ખરું. ખરું છે. હા. અચ્છા, ગુજરાતી વિષયમાં ગણિતની પ્રવૃત્તિ આવેલી છે એવું કેવું છે આપનું? ગુજરાતીમાં સર ગુજરાતી અને પર્યાવરણનું મિક્સ છે. હા, પણ ગણિત તો અલગથી છે જ, હું માનું છું ત્યાં સુધી. તેમ છતાં પણ અહીંયા આ વિધાન જે છે તે ખરું છે, અને મોટા ભાગના આપણા જો આ ટેક્સ્ટ બુક રિફર ન કરી હોય તો એમાં ખોટું લખીને જ આવશું. આનું ઉદાહરણ સાથે હું એમના એવિડન્સ સાથે હમણાં આપણે રજૂ કરીશું કે કઈ કઈ પ્રવૃત્તિ પણ એમાં છે. આ સ્લાઇડ્સ પૂરી થાય પછી એ પણ હું તમને બતાવું છું. જો એવું પૂછવામાં આવે કે ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ગણિત વિષયને લગતી પ્રવૃત્તિ રજૂ થયેલ છે, હા અથવા ના પૂછે તો એમાં પણ હા લખવાનું છે, ખરું ખોટું પૂછે તો પણ એમાં ખરું કરવાનું છે. પછી છે ની પાછળ એકમમાં શીર્ષકમાં કયા બે પશુના ચિત્રો રજૂ થયેલ છે? જો તમે ટેક્સ્ટ બુક વાંચી હશે, જોઈ હશે તો જ આનો જવાબ આવડશે, કેમ કે ની પાછળ એકમ અહીંયા પૂરો નથી થતો. જે મિન્યુટેડ કોમા જે શરૂ થાય છે અને પૂર્ણ થાય છે એ બંનેની સાઈડમાં બે ચિત્રો દોરેલા છે પશુઓના. જો તમે ટેક્સ્ટ બુક જોઈ જ ન હોય તો એ ક્યારેય ખ્યાલ નથી આવવાનો કે શું છે એમ. એકમમાં જ દોરેલું છે. ખ્યાલ છે કોઈને? સસલું અને કૂતરો. વેરી ગુડ. સસલું અને કૂતરાનું બંનેનું મોહરું દોરેલું છે. એ પણ એક વાંકના સવાલમાં પૂછાઈ શકે છે. કોરો કાચબો ભીનો ચાંદો કાવ્યમાં કયા પાત્રોને રજૂ કરવામાં આવ્યા છે? દાખલા તરીકે શીર્ષક જોઈને જ જો આપણે જવાબ એવો આપવાનો થતો હોય તો એમાં કાચબો અને ચાંદો બંને દોરેલા હોય, આકાશ હોય, એવું બધું શીર્ષક ઉપરથી આપણે જો અટકળ લગાવીએ તો એ જવાબ સાચો ન પણ પડી શકે. સાચો જવાબ છે ઘોડો, બિલ્લી, હાથી, શિયાળ, સસલું અને કાચબો. આ પાત્રોને એમાં ઉલ્લેખ થયો છે અને એની વચ્ચે સંવાદો કરવામાં આવ્યા છે. પછી છે એક છલાંગે દરિયો કૂદો કાવ્યમાં કયા પ્રસંગનો ઉલ્લેખ થયો છે? ખ્યાલ છે આ કયા કયા પ્રસંગ ઉપરથી લેવામાં આવેલું છે? શીર્ષક ઉપરથી આ ખ્યાલ આવે છે? એક છલાંગે દરિયો કૂદો. રામાયણ. વેરી ગુડ. એમાં કોઈ સર એક હનુમાનજીનો પ્રશ્ન. બિલકુલ બિલકુલ બિલકુલ. પણ સાચો જવાબ છે એમાં લંકા પ્રસંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણે કોઈ પાત્ર ઉપર નથી જતા, કયા પ્રસંગનો જે લંકા કાંડ છે તેમનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એને જ રિલેટેડ એમાં પાછળથી એક આખી જ વાર્તા આપવામાં પણ આવેલી છે.
અચ્છા, કીડી હતી કે હાથી હશે કાવ્યના કવિનું નામ જણાવો. સાચું નામ છે, અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે. ખરેખર સાચું નામ છે સુરેશ દલાલ. કીડી હતી કે હાથી હશે કાવ્યના જે કવિ છે જેમની રચના કરી છે તેનું નામ છે સુરેશ દલાલ. આપણે વાત હતી કે ધોરણ 3 માં સંતોષભાઈ આઈ થિંક કોઈને પરમિશન આપેલી છે પેલો સ્ક્રીન શેરિંગ. ના ના, એ હું કરી દઉં છું કદાચ. ચાલો, ઠીક. જી જી. વાત હતી ધોરણ 3 માં ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ગણિતને લગતી પ્રવૃત્તિ આવે છે કે નહીં. પીડીએફ બુક જેમને ડાઉનલોડ કરી લીધી છે એ મિત્રો પણ જોઈ લેજે, અને જો નથી કરેલી અથવા તો ટેક્સ્ટ બુક સાથે નથી તો એમના માટે અહીંયા એક જે જગ્યાએ પ્રવૃત્તિ આપેલી છે તે જ જોઈ. અહીંયા આપણે આવી પણ જાય છે ચાલો ગાઈએ ગીતડું, અને એમાં છે પતંગિયા અને ઓળંગ આંગળી 1800 ના, અને એની પછી તરત જ તે એક ઓક્ટોપસ ને 8 પગ હોય તો 6 ઓક્ટોપસના કુલ કેટલા પગ થાય. આ તમામ પ્રવૃત્તિ ગણિત વિષયને લગતી છે, તેમ છતાં અહીંયા આપણને ગુજરાતી વિષયમાં આપવામાં આવેલી છે. તો એ અનુસંધાને આપણો જે જવાબ છે તે અહીંયા સાચો હોવો જોઈએ. જો પ્રવૃત્તિ આપવામાં આવેલી છે એવું પૂછવામાં આવે તો આપણે એમાં સાચું અથવા તો હા જવાબ આપીશું. ત્યાર પછી છે રંગબેરંગી મસાલિયું કાવ્યમાં કોની કોની વાત કરવામાં આવેલી છે. શીર્ષક ઉપરથી ખ્યાલ આવશે કે કઈ કઈ વાત કરવામાં આવેલી હશે એમાં. મસાલાની. બિલકુલ, શાકભાજી અને મસાલાની વાત કરવામાં આવી છે, અને એમના લેખક જે છે તે ઘોડાભાઈ પટેલ છે. પછી વાત થઈ છે ચાલો સોને રમત મુબારક કાવ્યની રચના કોણે કરવામાં આવી છે. તેમાં છે હરિકૃષ્ણ પાઠક. આ બધા જ સવાલો ખાસ જો ટેક્સ્ટ બુક રેફર કરવાનો સમય ન રહે તો એમાં અનુક્રમણિકા જે ઇન્ડેક્સ આવે છે તે ખાસ વાંચી લેવી, કેમ કે શક્ય છે કે કવિ અથવા તો લેખકના નામ આપણને પૂછાઈ શકે છે એક માર્કમાં. અહીંયા તો આપેલા જ છે, તેમ છતાં કદાચ એવું થાય કે ભાઈ બધા જ ડીપમાં નથી કરવા, તો એક વખત આપણે અનુક્રમણિકા ખાસ રેફર કરી લેવી. પછી છે ની પાછળ એકમના અંતે રજૂ થયેલ પ્રવૃત્તિ પાઠ આંગળાનો જાદુ રચના કોના દ્વારા કરવામાં આવેલી છે. આંગળાના જાદુ અહીંયા એક એક્ટિવિટીઝ એવી બધી આપવામાં આવેલી છે જેને આપણે પપેટ શો અથવા તો શેડો આર્ટ કહીએ છીએ, કે જેમાં હાથને વિવિધ એક્ટિવિટીઝ દ્વારા શેડો દ્વારા કોઈ પશુની રચના કરવામાં આવે છે, કોઈ આકાર રજૂ કરવામાં આવે છે, તે દર્શાવવામાં આવ્યું છે. અને એમના જે લેખક છે તે છે પ્રકાશ પરમાર. ખરેખર આ સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિ છે, અને એના સંદર્ભે કદાચ પ્રવૃત્તિ પાઠને ધ્યાનમાં રાખીને એમના લેખકનું નામ પણ પૂછાઈ શકે છે. પછી છે પોટલા ટપકે ટપ કાવ્ય, એમાં સાથે જે રીમઝીમના અંતે રજૂ થયેલ કાવ્યના લેખકનું નામ જણાવો. મુખ્ય કાવ્ય છે પોટલા ટપકે ટપ, અને એમના અનુસંધાનમાં જે સ્વાધ્યાય પ્રવૃત્તિના અંતર્ગત જે રીમઝીમ કાવ્ય આવેલું છે તેમના લેખકનું નામ છે કાંતિ કડિયા. પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર બંનેના જે અહીંયા શબ્દાર્થો છે સ્વાધ્યાયમાં આપેલા છે, જેને આપણે નવા શબ્દો અથવા તો સરખા શબ્દો તરીકે ઓળખીએ છીએ, તે બધા જ શબ્દો અહીંયા મેં કવર કરી લીધા છે. એક વખત આપણે માત્ર નજર ફેરવી લ્યો પછી આપણે આગળ વધીએ. એમાં લગભગ કોઈ કઠિન નથી આમાં શબ્દો. એક ખાસ કરીને સુંઢલ જે તળપદો શબ્દ તરીકે પણ ઓળખાય છે, અને સમાનાર્થી શબ્દોમાં પણ આવી શકે છે કે સામસામી મદદ કરવી. તેમાં કોઈ વખત આપણને શબ્દ સમૂહના ભાગરૂપે પણ પૂછાય તો એક યાદ રાખવું. બાકી બધા કાવ્યના અંતમાં અથવા તો પાઠના અંતમાં જે કોઈ ઉપયોગ થયેલો છે એ શબ્દો જ અહીંયા રજૂ થયા છે. કઠિન શબ્દોમાં એક સુંઢલ આવી શકે છે, અને ફોરા કદાચ અને મહી પણ આવી શકે છે. ત્યાર પછી અબીલ અને ગુલાલ નામ જે દ્રવ્યો આવે છે તેમાંથી અબીલ એક અલગ કરીને પાઠમાં આપણે રજૂ થયેલું છે, જે એક શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ પૂછાઈ શકે છે. એક સુગંધીદાર સફેદ ભૂકી, તો એક યાદ રાખવું જોઈએ. ત્યાર પછી લગભગ બધા જ આપણે રોજબરોજની ભાષામાં ઉપયોગમાં લેતા હોય તેવા જ શબ્દો છે. ખાસ કોઈ કઠિન એવા શબ્દો નથી અહીંયા ઉલ્લેખ થયેલા કે જે આપણે મુશ્કેલીથી યાદ રાખવા પડે એવું.
હા, તળપદા શબ્દમાં એક દાંડા જે આપણા અભ્યાસક્રમને અનુરૂપ કદાચ પૂછવામાં આવે તો એના અનુસંધાન એવું થાય છે કે શેરડીના સાઠાને અહીંયા દાંડા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે, શબ્દનું પ્રયોજન કરેલું છે. અચ્છા, ધોરણ 3માં આ બાબતની રજૂઆત થયેલી છે, મુખ્ય એકમો, અને એમાં ખાસ કોઈ બીજી કોઈ એક્ટિવિટીઝ છે નહીં, એટલે આપણે બહુ ડીપમાં એમાં ગયેલા નથી. એક્ટિવિટી જેવું આપણને કદાચ કન્ટેન્ટમાં પૂછાઈ શકે, જે બાબત હતી એ બધી અહીંયા ધોરણ 3ની કવર થઈ ગઈ છે. સમયને અનુસંધાને આપણે થોડું આગળ વધીએ ઝડપથી. ગઈકાલે મેં લાસ્ટ સેશનમાં એવી વાત કરેલી હતી કે એક આદર્શ પાઠ કેવો હોવો જોઈએ, કેમ કે આ પૂરું થયા પછી આપણે લેસન પ્લાન પણ લેવાના જ છે, ત્યાર પછી આપણો ઇન્ટરવ્યુ પણ આવી શકે છે. તો એક આદર્શ પાઠની રચના કેવી હોવી જોઈએ તેનો એક થોડો એવો નમૂનો અહીંયા રજૂ કરેલો છે. આજે સ્નેહ રશ્મિ દ્વારા ગુજરાતી વિષયમાં નમીએ તુજને, જે પહેલા અજમાયશી ધોરણે હતું ને હાલમાં જે કલસોરમાં છે આ એકમ નીકળી ગયો છે, પણ ગયા વર્ષ સુધી આ એકમ ભણવામાં આવતો હતો, એટલે એમને થોડું એડેપ્ટેશન સાથે અહીંયા રજૂ કર્યું છે. કદાચ જો આપણે એકમ લેવાનો થાય તો કઈ રીતે આપણે રજૂ કરી શકીએ. અહીંયા આપણા પહેલા જ સેશનમાં એવી વાત થઈ હતી કે આપણી પાસે એચઆઈ બાળક પણ હોઈ શકે છે, એમઆર બાળક પણ હોઈ શકે છે. સોરી, અત્યારે આપણે એને આઈડી તરીકે ઓળખીશું. પછી એલવી અથવા તો ટીબી બાળક પણ હોઈ શકે છે, ઓટિસ્ટિક અને સીપી બાળક પણ હોઈ શકે. તો આ બધા જ બાળકોને ધ્યાનમાં રાખીને આપણે કોઈ એક એવો પાઠ લેવો છે કે જેમાં આપણું ઓબ્ઝર્વેશન થવાનું છે, આપણું મૂલ્યાંકન થવાનું છે. તો કેવી રીતે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લઈ શકીએ, તો એ અહીંયા સચિત્ર ઉદાહરણ આપ્યું છે. સૌપ્રથમ તમે સ્ક્રીન જોશો તો એમાં કોઈ એવી વિશેષતા અલગથી લાગે છે કે જે આપણે સામાન્ય રીતે વિષયાભિમુખ કરાવતા હોઈએ તો એ અને આ બંને બાબતો થોડી અલગ હોય એવું તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે અહીંયા, કેમ કે આફ્ટર ઓલ પછી તમારે ખુદને જ આ પાઠ બનાવવાના થશે. 50 માર્ક જ્યારે કવર કરવાના છે ત્યારે. સ્ક્રીન જોઈ શકો છો ને આપ લોકો? હા સર. સોરી, થોડું મોટેથી બોલશો. ધાર્મિક ચિહ્નો એટલે મીન્સ કે બધાના જે ધર્મ છે આપણે આ જે પ્રાર્થનાને અનુસંધાને એને બધા ચિહ્નો બતાવેલા છે. લેફ્ટ સાઈડમાં ચિહ્નો બતાવેલા છે, બિલકુલ. પછી એ સિવાય કોઈ અલગથી આસ્થા સ્થાનો બી છે સર, બધા ધાર્મિક સ્થળમાં. બિલકુલ બિલકુલ. અચ્છા, જે ટેક્સનો કોન્ટ્રાક્ટ છે એ થોડું અલગ લાગે છે કે આપણે જે જનરલ લખીએ એ જ રીતે છે? કાપા કાર્ય જ્યારે કરતા હોઈએ ત્યારે આપણે સામાન્ય રીતે બ્લેક બોર્ડ છે અથવા તો વ્હાઇટ બોર્ડ છે, તો બ્લેક બોર્ડમાં આપણે કોન્ટ્રાસ્ટ કલર યુઝ કરીએ છીએ કે પિંક, રેડ એવા કલર યુઝ્યુઅલી કરીએ છીએ આપણે? કલરફુલ કરીએ. બિલકુલ બિલકુલ. હા, બાળકોને પણ ગમે અને સરળતાથી, દાખલા તરીકે લો વિઝન બાળક છે તો એમને પણ સરળતાથી ખ્યાલ આવે અને વિષયાભિમુખ. અચ્છા, તમને એ લોકોને એ ખ્યાલ છે કે લેસન પ્લાન માટે અથવા તો કેટલા માઇક્રો ટીચિંગ કરીએ છીએ તો કેટલા પેલા એકમો દ્વારા આપણે આગળ વધી શકીએ છીએ, અથવા તો કેટલા એમના આપણે જે કહીએ છીએ અધ્યયન કૌશલ્યો છે એ ખ્યાલ છે? દાખલા તરીકે અચ્છા, કદાચ આપને ભણવામાં આવેલું પણ હશે. જો નથી તો કહી દો, 22 પ્રકારના કૌશલ્યો હોય છે જેના દ્વારા આપણે બાળકોને એકમ લઈ શકીએ છીએ. એમાંનો એક પ્રકાર વિષયાભિમુખ કૌશલ્ય, એટલે કે બાળકને આપણે સામાન્ય ભાષામાં જે રેપો બિલ્ડર કહીએ છીએ, અથવા તો બાળકને આજે શું ભણવાનું છે તે શીખવા માટે આપણે જે તત્પરતા કરીએ છીએ, પૂર્વ જ્ઞાનનો ઉપયોગ કરીને બાળકને આગળ તરફ લઈ જઈએ છીએ, તેને વિષયાભિમુખ કહેવાય છે. તો એ જ માટે એના અનુસંધાને બાળકને આપણે રેડી કરીએ છીએ, પ્રિપેર કરીએ છીએ કે આજે આ ભણવાનું છે. માટે અહીંયા ચિત્ર પણ રજૂ કરેલું છે, અને જો એચઆઈ બાળક છે અથવા તો જે બાળકને થોડું ઘણું પણ મૂળાક્ષરોનું જ્ઞાન છે, વાંચી શકે છે, લખી શકે છે, એમના માટે આપણે વિષય અને વિષયાંક પણ અહીંયા રજૂ કર્યો છે. ત્યાર પછી આપણે આ વર્ષ તમે ફોન વાપરો છો નહીં આવડતું? પર કેવું છે માણ હું ખબર તાર કેવું છે. ઓકે.
આપ લોકોએ શું ઓબ્ઝર્વ કર્યું અહીંયા? અવાજ આવી રહ્યો છે મારો? સર બાળક લયતાલથી અવાજ એટલે લયતાલથી ગીત ગવાતું હતું. બિલકુલ બિલકુલ. હવે વાત કરી લઈએ આપણે. ફોર એક્ઝામ્પલ આઈડી બાળક છે તો શક્ય હોય ત્યાં સુધી એને આપણે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી શીખવવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. દ્રશ્ય અને શ્રાવ્ય બંને માધ્યમ અહીંયા રજૂ થઈ ગયા. પછી તમે જોવો છો કે જે રીતે પંક્તિ ગાવામાં આવી રહી છે સેમ એ જ ટાઈમે કર્વ આકારમાં વેવ્સ ના માધ્યમથી પંક્તિ પણ ઉપર નીચે થઈ રહી છે. એક્ઝામ્પલ તરીકે એચઆઈ બાળક છે તો એમને પણ ખ્યાલ આવે છે કે ખરેખર અત્યારે જે પંક્તિનું ગાયન થઈ રહ્યું છે તે આ પંક્તિ છે. સાથે સાથે મેં એવો પણ પ્રયત્ન કર્યો છે કે જ્યાં જ્યાં પણ જે શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે તેમાં મેં ચિત્ર પણ રજૂ કર્યું છે સાથે સાથે. ત્યાર પછી આગળ જોઈએ. સાગર મહી વસે છે ચાંદા સૂરજ મારી છે સૂરજ મારી છે મહી હસે છે. અચ્છા, ખ્યાલ આવ્યો? જો તમે અહીંયા જોઈ શકો છો તું ધરતીમાં તું છે નભમાં. તો અહીંયા આપણે બે શબ્દોને એડોપ્ટ કર્યા છે, એક ધરતી અને એક નભ. અહીંયા બાળકોને સરળતાથી ખ્યાલ આવે એ માટે સાથે સાથે ચિત્રો પણ રજૂ કર્યા છે. સેમ સાગર માટે પણ એ ચિત્ર રજૂ કર્યું છે અને ચાંદો અને સૂરજ બંનેનું લાસ્ટમાં ફૂલોનું. તો થોડું એવું એડપ્ટેશન સાથે આપણે કઈ રીતે લેસન પ્લાન રજૂ કરી શકીએ તે અહીંયા રજૂ કર્યો છે. આપણો મેઇન એમ તો કન્ટેન્ટ ભણવાનો છે, પણ સાથે સાથે થોડું એવું થયું કે આગળના સેશનમાં પણ કદાચ તમને ઉપયોગી થઈ શકે તો એમના માટે અહીંયા રજૂ કર્યું. તો પછી વાત કરીએ મૂલ્યાંકન કે ઇવેલ્યુએશન આપણે કઈ રીતે કરી શકીએ. તો ત્યારે કદાચ ક્વેશ્ચન આન્સરિંગ ન પણ થઈ શકે તો એક સીધી અને સરળ રીત બાળકોને રમત દ્વારા પણ આપણે આવી રીતે મૂલ્યાંકન કરાવી શકીએ છીએ. એમાં માત્ર એવું કહેવાનું છે કે કાવ્યમાં આવતા શબ્દો કોષ્ટકમાંથી શોધી તેની આસપાસ રાઉન્ડ કરો. અહીંયા નીચે 4 શબ્દો આપી દીધા છે આપણે. 4 શબ્દોને જેમાંથી ગોતવાના કહ્યું છે આપણે. અચ્છા, ધોરણ 4 તરફ આપણે આગળ વધીએ એ પહેલા આપણે થોડું એક બાબત, જો તમે ટેક્સ્ટ બુક રિફર નથી કરી તો વચ્ચે ધોરણ 3 માં એક સવાલ એવો આવે છે કે સૌ પ્રથમ જ્યારે આપણે ટેક્સ્ટ બુકની શરૂઆત થાય છે ત્યારે પાઠ્યપુસ્તકમાં અધ્યયન નિષ્પત્તિઓ દર્શાવવામાં આવેલી છે. તેમાં જો તમે ધોરણ 3 ની ટેક્સ્ટ બુક જોશો તેમાં એક આખું કોષ્ટક આપેલું છે અને એમાં આઈ થિંક 6 પ્રકારની અધ્યયન નિષ્પત્તિઓનો ઉલ્લેખ થયો છે. એ અહીંયા મારે કવર નથી થઈ, આપને એ જણાવી દઉં, થોડું એ લખી લેજો. ધોરણ 3 ના પાઠ્યપુસ્તકમાં કુલ કેટલી અધ્યયન નિષ્પત્તિઓ દર્શાવવામાં આવી છે તો એમાં જવાબ છે 6. 6 અધ્યયન નિષ્પત્તિ હું એક ફરી વખત આપની સમક્ષ મૂકી દઉં. વાંચન લેખન માટેની પાયાની જરૂરિયાત પહેલી અધ્યયન નિષ્પત્તિ છે. પછી છે શ્રવણ અર્થગ્રહણ, વાંચન અર્થગ્રહણ, અભિવ્યક્તિ. અહીંયા અભિવ્યક્તિને ભાષા સજ્જતાના રૂપમાં લેવાની છે કેમ કે આપણે ગુજરાતી મેથડ ભણી રહ્યા છીએ તે માટે. ત્યાર પછી છે શબ્દ ભંડોળ અને ભાવાત્મક વિકાસ. આ 6 પ્રકારની અધ્યયન નિષ્પત્તિઓ વર્ષના અંતે બાળકને એચીવ થઈ જવી જોઈએ તેવું ગુજરાતી પાઠ્યપુસ્તકમાં દર્શાવવામાં આવેલું છે. ત્યાર પછી આપણે આગળ જઈએ છીએ ધોરણ 4 માટે. એમાં કહેવામાં આવ્યું છે કે ખિસ્સામાં પહેલવાન કાવ્યમાં કયા કયા ચિહ્નોનું પ્રયોજન કરવામાં આવ્યું છે. જો તમે આ એકમ જોશો ને તો તમને એવું થશે કે ભાઈ આવું શા માટે. તો જે એકમની શરૂઆતમાં જ પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ અને ઉદ્ગાર ચિહ્નો જે છે તેમની રજૂઆત કરી દેવામાં આવી છે. થોડું આ વ્યાકરણના સંદર્ભમાં પણ આપણને પૂછાઈ શકે છે ભાઈ કયા ચિહ્નોનો ઉલ્લેખ થયો છે. તો તેમાં 3 ચિહ્નો આપણે લઈશું. પછી છે થોડા સમય માટે વસ્તુ કે જગ્યા વાપરવાની કિંમત. 6 થી 8 ના મિત્રો જે ટેટ 2 એટેન્ડ કરી રહ્યા છે ધોરણ 4 માં આ રીતે આવે છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ, થોડા સમય માટે વસ્તુ કે જગ્યા વાપરવાની કિંમત. શું કહીશું એમને આપણે? અવાજ આવી રહ્યો છે મારો? હા સર. આપણે ઇન્ટરેક્ટિવ સેશન રાખ્યું છે. માત્ર હું જ બોલું ને તમારે સાંભળવાનું એવું નથી. તમે બોલો ત્યારે મારે પણ સાંભળવાનું જ છે. થોડા સમય માટે વસ્તુ કે જગ્યા વાપરવાની કિંમત. શું કહીશું આપણે?
વેલ ડન. ભાડું કહીશું આપણે એને. ભાડું. બિલકુલ બિલકુલ સાચો જવાબ છે. પછી ઢોરને ઘાસ નાખવું. થોડા શબ્દ સમૂહ છે જે અહીંયા આપણે એકમની સાથે સાથે પણ લઈ લઈએ છીએ. ઢોરને ઘાસ નાખવું. નીરવું કહીશું અહીંયા આપણે. નિરણ પણ સાચો જવાબ છે, પરંતુ આપણે એકમના સંદર્ભમાં જે ઉલ્લેખ થયો છે તે જ આપણે માન્ય રાખીશું. પછી બીજાને નુકસાનકારક. ખ્યાલ આવશે કોઈને? ના સર. હિંસક. જવાબ બહુ સરળ હોય છે, પરંતુ આપણે રિફર નથી કરતા એટલે થોડું કઠિન લાગે છે આપણને. પછી તે ઉગશે કાવ્યના અંતે કઈ વાર્તા રજૂ થયેલ છે? કુકડીને કલગી ઉગી આ નામની એક વાર્તા છે, જેમાં કુકડાની વાર્તા કરવામાં આવેલી છે અને સૂરજને દર્શાવવામાં આવ્યું છે. એ બાબત અહીંયા રજૂ થયેલી છે. પછી છે રઢ. અહીંયા સમાનાર્થી શબ્દ, તળપદા શબ્દો બંને સાથે લીધેલા છે. રઢ એવું એક વાર્તામાં શબ્દનું પ્રયોજન થાય છે, જેને આપણે હઠ, આગ્રહ અને જીદ ઓળખીશું. આમાંથી કોઈ પણ એક ઓપ્શન પણ આવી શકે છે. ત્રણેય જવાબ સાચા છે એના. પછી છે અતિશય આનંદથી ઘેલું થયેલું અથવા તો ખૂબ હરખથી ભાન ભૂલેલું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. હરખેલું. વેરી ગુડ. પછી શંખલાની બહેન છીપલી કાવ્યની રચના કોના દ્વારા કરવામાં આવેલી છે? સાચો જવાબ છે ભગીરથ બ્રહ્મભટ્ટ નામના કવિએ આ કાવ્યની રચના કરેલી છે. શંખલાની બહેન છીપલી. ભાઈ બહેન કાવ્યની રચના કોના દ્વારા કરવામાં આવેલી છે? તો કે બાલમુકુંદ દવે એ ભાઈ બહેન કાવ્યની રચના કરેલી છે. પછી ધોરણ 4 માં સમાનાર્થી શબ્દ માટે કયો શબ્દ વપરાયો છે? ખ્યાલ છે કોઈને? લગભગ સરખા. ખાસ આ શબ્દ તમે નોટ કરી લેજો, યાદ રાખજો. ધોરણ 4 માં સમાનાર્થી શબ્દ માટે લગભગ સરખા શબ્દને પ્રયોજવામાં આવ્યું છે. જે સૂચના આપવામાં આવી છે તેમાં એવું કહેવામાં આવે છે કે ચાલો લગભગ સરખા શબ્દોની જાણકારી મેળવીએ. પછી છે ખસીને સાફ કરવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. આ બંને એકમના અંતે જે શબ્દ સમૂહો શબ્દાર્થ આવ્યા છે તે અહીંયા આવરી લીધા છે. સાચો જવાબ છે માંજવું. જે આપણે વાસણ માંજીએ છીએ ને તે બાબતે અહીંયા દર્શાવવામાં આવેલું છે. પછી લાકડાનો કાણા વાળો નાનો મણકો. આ તો બધાને ખ્યાલ હોવું જોઈએ. પારો. બિલકુલ સાચો જવાબ છે. હવે કદાચ આમાં આપણને ઉલટું કરીને આપી દીધું હોય, પારો શબ્દ આપેલો છે પ્રશ્ન તરીકે, પારાનો અર્થ જણાવો, તો એમાં મર્ક્યુરી જે પારો આવે છે એ પણ હોઈ શકે અને લાકડાનો કાણાવાળો નાનો મણકો એ પણ જવાબમાં આવી શકે. તો આપણે કયા સંદર્ભમાં લેવાનું છે? ગુજરાતી મેથડના સંદર્ભમાં પૂછેલું છે, તો જો એકમ આપણે બરાબર ધ્યાનથી જોયેલું હશે તો જ આપણે આનો સાચો જવાબ આપી શકશું. જ્યારે એવું પૂછવામાં આવે છે લાકડાનો કાણાવાળો નાનો મણકો, તો તેને આપણે પારો તરીકે ઓળખીએ છીએ. અચ્છા, લચ્છીમાં પણ સેમ પ્રશ્ન આપણને કન્ફ્યુઝન થઈ શકે છે. અહીંયા લચ્છી એટલે કઈ લચ્છી સમજવાની છે આપણે? આપી શકશે કોઈ જવાબ? દોરાની. અચ્છા, બિલકુલ બિલકુલ. દોરાની. દોરાની જુડી, તેને લચ્છી તરીકે ઓળખવામાં આવે છે. આ એકમમાં એનો ઉલ્લેખ થયો છે. પછી છે ગામડાના ઘરોમાં પહેલા ઓરડાની આગળનો ખુલ્લી જગ્યા વાળો ભાગ. ઓસરી. ઘણી વખત આપમાંથી જે જવાબ આવે છે ને એમાં પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હોય છે, એટલે હું પણ કન્ફ્યુઝનમાં, આપણને પૂછી રહ્યા છો કે જવાબ આપી રહ્યા છો એ ક્લિયર નથી થતું. સાચો જવાબ છે પરસાળ. કાવ્યમાં જે ઉલ્લેખ થયો છે તે છે પરસાળ. ઓસરી પણ હોઈ શકે, પરંતુ એ આપણા કાવ્યમાં, આપણા એકમમાં આનો ઉલ્લેખ નથી, એટલે આપણે જો એકમના સંદર્ભમાં પૂછાય તો આપણે એનો જવાબ આપીશું પરસાળ. પછી છે સિંહ ઘૂઘવે બકરો ભાગે. એકમની રચના કોણે કરેલી છે? તો અમૃતલાલ પારેખ નામના લેખક દ્વારા સિંહ ઘૂઘવે બકરો ભાગે એકમની રચના થયેલી છે. અચ્છા, શબ્દ સમૂહ માટે ફરી એક વખત શબ્દ રજૂ થયો છે. આખામાં પા ઓછું. કયો શબ્દ વાપરીશું આપણે? પોણું. બિલકુલ સાચો જવાબ છે પોણું. અથવા તો આમાં ઉલટું પણ પૂછી શકે છે, પોણું શબ્દનો અર્થ જણાવો. તો
તો એમાં આપણે આખામાં પા ભાગનું ઓછું એવો જવાબ દેવાનો છે. અચ્છા, હવે ખાસ જે મિત્રોને એવી ફરિયાદ હતી કે અમારે શા માટે 6 થી 8 નું ભણવું, સોરી 1 થી 5 નું ભણવું, એ બધા જ મિત્રો માટે અહીંયા જવાબ છે. લગભગ હું એવું ચેલેન્જ આપું છું કે આ તમે ક્યાંય નહીં વાંચ્યું હોય, આ તમને કદાચ પૂછવામાં આવે તો તમને આવડશે પણ નહીં જો આ તમે રિફર નહીં કરો તો. આ પીડીએફ મોકલી દેજો. અચ્છા, કોઈ તો એવી ફરિયાદ કરતું કે અમારે શા માટે 1 થી 5 નું વાંચવું જોઈએ? પાણીનો જથ્થો, પાણીનો જથ્થો. ચાલો સર જવાબ. મોજા કહી શકાય? મોજા. હાલો, મોજા. ઉદધી સાચો જવાબ છે. આ એક સ્લાઇડ્સ પૂરી થાય પછી હું તમને બી ફ્રેન્કલી એક ક્વેશ્ચન પૂછી રહ્યો છું, તમારે સાચો જવાબ એનો દેવાનો છે. પાણીનો ભંડાર. આ બધું જ મેં કોઈ પણ એવું ટ્વિસ્ટ કરીને અથવા તો કોમ્પ્લિકેટેડ કરીને કોઈ પણ જવાબ મેં અહીંયા સવાલ રજૂ નથી કર્યા. તમે ટેક્સ્ટ બુક ઓપન કરીને જોઈ શકો છો. આ બધા જ શબ્દ સમૂહ માટેના શબ્દો તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે અને એ પણ ધોરણ 4 ની. પાણીનો ભંડાર દૂર દૂર સુધી પણ યાદ આવે છે કોઈ શબ્દ? મહાસાગર. સારું, હતો આવો કોઈ જવાબ યાદ? નજીક પણ હતા આપ કોઈ? વારિધિ. ચાલો એનો અર્થ જણાવો. પાણીનો ભંડાર જ છે. વારિધિ એટલે પાણીનો ભંડાર જ. પયોનિધિ. એ પણ પાણીનો ભંડાર. એના માટે શબ્દ વપરાયો છે જળનો ભંડાર કાવ્યમાં. પછી મહેરામણ. મોટો દરિયો. મહેરામણ. માણસ તો લોકોનો સમૂહ. શબ્દ કાવ્યમાં વપરાયો છે મોટો વિશાળ દરિયો. દરિયો. પવન ખીજાય તો ગોળ ઝાપટોની રચના કોના દ્વારા કરવામાં આવેલી છે? તો આ જે એકમ છે તેમાં ચંદ્રકાંત શેઠ દ્વારા રચના કરવામાં આવેલી છે. વાત હતી મિત્રો એકમના અંતે આપણે જે આ શબ્દો વપરાયેલા છે શબ્દ સમૂહ માટે એક શબ્દો છે. માત્ર 4 જ શબ્દો અહીંયા છે. જો આપણે ધોરણ 4 ની ટેક્સ્ટ બુક રિફર ન કરી હોય તો આ 4 માંથી એક પણ સવાલ પૂછાયો હોય તો આપણે જવાબ આપી શકીએ એવી પોઝિશન હતી. બી ફ્રેન્કલી તમારી પાસેથી જવાબ જોઈએ છે. આપી શકાય એવી હતી, આપણે નજીક પણ હતા. એકાદ જવાબ એક પ્રશ્નને દૂર કરતા જે વારીથી હતું એ સિવાયનું. ના, બિલકુલ. માટે જ તમને લોકોને એવો આગ્રહ હતો કે તમે 1 થી 5 ની રિફર બુક પણ રિફર કરો ને આપણે તો રિફર પણ ક્યાં કરવાની છે, માત્ર આ જે થોડી સ્લાઇડ છે એ જ ચેક કરવાની છે ને તમારે. ચાલો આગળ વધીએ. અટકચાળો પવનની રચના કોણે કરેલી છે? તો એમાં છે સ્નેહરશ્મિ. સ્નેહરશ્મિ એમનું તખલ્લુસ છે, તેનું પૂરું નામ છે જીણાભાઈ રતનજી દેસાઈ. કદાચ આપણને પેલામાં પણ પૂછાઈ શકે છે તો ખાસ એ યાદ રાખવું. સ્નેહરશ્મિ છે તો તેમનું પૂરું નામ શું છે એવું પૂછાય તો આપણે એમનું પૂરું નામ છે જીણાભાઈ રતનજી દેસાઈ. થોડું વધારે એમાં એ પણ ઉમેરી દઉં કે એમનો જન્મ છે તે 16 એપ્રિલ 1903 ના રોજ થયેલો હતો ચીખલી મુકામે અને તેમનું મૃત્યુ છે 87 વર્ષની ઉંમરમાં 6 જાન્યુઆરી 1991 ના રોજ થયું હતું. અને ઉપનામ તો તમને ખ્યાલ જ છે. હેલો. અચ્છા હા, એમનો જન્મ છે તે 16 એપ્રિલ 1903 ના રોજ થયો હતો ચીખલી ગામમાં અને 87 વર્ષની ઉંમરમાં એટલે કે 6 જાન્યુઆરી 1991 ના રોજ એમનું મૃત્યુ થયેલું હતું. આ થોડી તમારા માટે જનરલ ઇન્ફોર્મેશન છે, કદાચ મે બી થોડું કઠિનતા બિંદુ ધ્યાનમાં રાખી અને પૂછવામાં આવે તો, કેમ કે ધોરણ 4 માં કોઈ પણ લેખકનો પરિચય આપવામાં નથી હોતો, એટલે આપણે માત્ર એને અલ્ટરનેટિવ જે કઈ આપણી પાસે મટીરિયલ હોય તે ધ્યાનમાં રાખીને જ આપણે તૈયારી કરવાની હોય છે. માત્ર એમાં એટલું જ આપેલું છે કે અટકચાળો પવનની રચયિતા કોણ છે તો કે સ્નેહરશ્મિ. ઇવન એમાં એમનું પૂરું નામ પણ દર્શાવવામાં નથી આવેલું. એનું પૂરું નામ છે જીણાભાઈ રતનજી દેસાઈ અને એમના મૃત્યુની અને જન્મની તારીખ પણ મેં તમને લખાવી દીધી છે. પછી છે ગોળ બનાવવા વપરાતું સાધન. કાવ્યમાં એક સ્પેશિયલ શબ્દનો ઉલ્લેખ થયો છે જેને તળપદી ભાષામાં ચીચોડો, ખરેખર આપણે સીચોડો પણ શબ્દ વાપરતા હોઈએ છીએ અને અહીંયા જે કાવ્યમાં ઉલ્લેખ થયો છે તે જ શબ્દ આપણે રજૂ કરીશું ચીચોડો. તમારી પાસે કદાચ બે ઓપ્શન હોઈ શકે, સીચોડો પણ લખેલું હોય અને ચીચોડો પણ લખેલું હોય તો આપણે સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અહીંયા.
પછી છે આ બોધરાજ વાહ બોધરાજના લેખક કોણ છે? તો ભીષ્મ સાહની નામના જે લેખક છે તેમણે આ બોધરાજ વાહ બોધરાજ નામના એકમની રચના કરી છે. પછી છે ખોટો જાદુ ખોટો બાવો, એમના જે લેખક છે તે છે મહેન્દ્ર જોશી. પછી થોડા એ બંનેના એકમમાં જે પણ સમાનાર્થી શબ્દો, શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગ અને કહેવતનો જે કંઈ ઉલ્લેખ થયો છે તે અહીંયા આપણે જોઈ લઈએ. આજીજી એટલે વિનંતી અથવા તો સવિનય પ્રાર્થના. પછી છે એક્કો, ખ્યાલ આવે છે કોઈને? તળપદા શબ્દમાં કોઈએ સાંભળેલું છે એક્કો? સારું. બિલકુલ, સૌથી બાહોશ વ્યક્તિ, જે હોશિયાર પણ સાચો જવાબ છે, પરંતુ એકમની દ્રષ્ટિએ એનો સાચો ઉત્તર થાય છે સૌથી બાહોશ વ્યક્તિ. કોડી એક જાતનું છીપલું જે દરિયામાંથી આપણને મળે છે તેના અનુસંધાને અહીંયા વાત કરેલી છે. પછી છે પાર, શબ્દનો અર્થ આપો એવું કહેવામાં આવ્યું, અને પાર શબ્દનો ઉલ્લેખ છેડો અથવા તો અંત, બંને જવાબ સાચા છે. ત્યાર પછી છે નાગ દમન કાવ્યની રચના કોણે કરી છે? આ તો લગભગ બધાને આવડવો જોઈએ આ જવાબ. નાનાલાલ સોરી, નરસિંહ મહેતાએ કરેલી છે. પછી કંથ, નાગદમન જે કાવ્ય છે તેમાં જ આનો ઉલ્લેખ થયેલો છે. અવાજ કોઈ માઇક પ્લીઝ અનમ્યુટ કરી દેજો. બિલકુલ બિલકુલ સાચો જવાબ છે. પછી છે શંકુ આકારની ઢીંગલી, શું જવાબ આવે? અત્યાર સુધી ખૂબ સરળ હતું આપણું 1 થી 3 ધોરણનું જે કંઈ પણ આપણે ભણ્યા ને એ બધું જ એવું લાગતું હતું કે આપણે બધું વાંચેલું છે, આ તો બધું જ આપણને આવડે છે, અથવા તો આપણે એક વખત નજર ફેરવીશું તો ખૂબ જ સરળતાથી જવાબ આપી દઈશું. તો એવું પણ હતું કે પ્રશ્ન પૂછે ને 4 ઓપ્શન હશે તો વાંચ્યા વગર પણ જવાબ મળી જશે. લાગે છે હવે કે જવાબ મળશે એવું? થોડી જરૂરિયાત લાગે છે ને વાંચવાની હવે. શંકુ આકારની ઢીંગલીનો સાચો જવાબ છે શગ. પછી વિનંતી કરવી એટલે વિનવવું. આ બધા જ જે શબ્દો છે તે કાવ્યમાં જે પ્રયોજન કરવામાં આવ્યું છે તેના અનુસંધાને અહીંયા લીધેલા છે. પછી કાજે એટલે માટે, ને કાજેવું, એમ ના માટે જે કહેવામાં આવે છે તે અર્થમાં અહીંયા પ્રયોજન થયેલું છે. અચ્છા, ચરણ ચાપવા શું હોઈ શકે એનો અર્થ? પગ દબાવવા. અચ્છા અચ્છા અચ્છા, પગે લાગવું, પગ દબાવવા. ચાપવા શબ્દ આપણે કયા અર્થમાં લઈએ છીએ? દિવાસળી ચાપવી એવું આપણે કહીએ છીએ. તો એ પગ સ્પર્શ કરવા. હા સોરી, પગ સ્પર્શ કરવા. પગ દબાવવા એવો અર્થ અહીંયા લખેલો છે. આવે છે ને ધોરણ 4 ના દોરિયાનો મીનિંગ શું થાય? દોરિયો. ગળામાં પહેરવાનો દોરો. ગળામાં પહેરવાનું એક ઘરેણું અથવા તો આભૂષણ. શબ્દ સમૂહ માટે પૂછાઈ શકે છે એટલા માટે અહીંયા આપણે લઈ એને વણી લીધું છે. કાબુમાં રાખવું, તો નાથવું શબ્દ જે નાગદમનમાં ઉપયોગ થયેલો છે, નાથવું, એના અનુસંધાને અહીંયા પૂછાઈ શકે છે કાબુમાં રાખવું. ધોરણ 4 માં જે એકમો હતા, કાવ્ય હતા, તેમના લેખકના નામ, પછી તખુલ્લુસ, કહેવત, સમાનાર્થી શબ્દો અને રૂઢિપ્રયોગ. 1 મિનિટ સર, કાબુમાં રાખવું હું? નાથવું. એ બધી જ એકમના અનુસંધાને જે પણ એવું લાગે છે કે જે કઠિનતા બિંદુ આપણા માટે હોઈ શકે તે અહીંયા કવર કરેલા હતા. ત્યાર પછી આપણે આગળ વધીએ. ઘણા એવા સામાન્ય શબ્દો પણ છે કે જે અહીંયા જરૂર નથી, કેમ કે એ બધે આપણે રોજબરોજની જે પણ આપણી વાતચીત છે, પ્રવૃત્તિ છે, આપણો વ્યવહાર છે, તેમાં આપણે ઉપયોગમાં લઈએ જ છીએ, એટલે ખાસ એમાં સમય ન બગાડતા જે પણ એવું કઠિનતા બિંદુ હતા એ જ આપણે ધ્યાનમાં રાખેલા હતા. ત્યાર પછી આગળ વધીએ. ધોરણ 5 માં ચબૂતરો કયા પ્રકારનો પાઠ છે? હવે અહીંયા પ્રકાર, એકમના જે કઈ પ્રકાર છે, લેખક છે, સૌથી વધુ અગત્યના બની જશે, કેમ કે
ધોરણ 5 થી એવું શરૂ થાય છે કે કાવ્યના પણ પ્રકાર આવશે અને એકમ છે પાઠ છે તેમના પણ પ્રકાર આવી રહ્યા છે. તો અહીંયા છે ચબૂતરો જે પાઠ છે તે ચિત્રપાઠ છે. ધોરણ 1 થી 5 માં પ્રથમ એકમ છે બધા જ ચિત્રપાઠ તરીકે રજૂ થયેલા છે, ખાસ યાદ રાખવું. પછી છે પર્વત તારા કાવ્યના લેખકનું નામ જણાવો. પર્વત તારા કાવ્ય જે છે તે સુરેશ દલાલ દ્વારા લખવામાં આવેલું છે. પછી છે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે. આ પર્વત તારા કાવ્યના અંતમાં જ આ પ્રશ્નોનો ઉલ્લેખ થયેલો છે, સ્વાધ્યાયમાં પણ છે અને આપણને પૂછાઈ પણ શકે છે. કવિ પ્રકૃતિના અંતમાં જે દર્શન કરે છે તે ઈશ્વરના દર્શન કરે છે. પછી છે તરણું, સમાન શબ્દ માટે પૂછાઈ શકે છે. શું હોઈ શકે જવાબ? ખ્યાલ આવે છે? તણખલું. વેરી ગુડ. તણખલું એટલે તરણું સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. શું આવશે જવાબ? સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. ઘંટારવ આવી શકે, લય આવી શકે, તાલ આવી શકે છે. નાદ સાચો જવાબ છે. મેં જે વાત કરી હતી કે 4 ઓપ્શન આપેલા છે તેમાં નાદ, ઘંટારવ, લય અને તાલ, 4 ઓપ્શન આપી દીધા છે. બધા જ એક સરખા લાગે છે ત્યારે કન્ફ્યુઝન વધી જાય છે. તો એ સમયે જો રિફર કરેલું હશે તો વધારે આપણને અનુકૂળ થશે. પછી છે મહેનતનો રોટલો એકમમાં લેખકનું નામ જણાવો. તો મહેનતનો રોટલો જે એકમ છે તે પન્નાલાલ પટેલ દ્વારા લખવામાં આવેલો છે. પછી છે પગનું રક્ષણ કરનાર. આ એક સામાન્ય શબ્દ છે, લગભગ બધા જ એનો જવાબ આવડતો હશે. શબ્દ સમૂહ માટે એક શબ્દ હતો એટલે અહીંયા કવર કરી લીધું છે. પગરખા, પગનું રક્ષણ કરનાર. પછી છે પગ ઉપાડવો. અહીંયા રૂઢિપ્રયોગ તરીકે પણ છે અને કહેવત તરીકે પણ છે. ઝડપથી ચાલવું એટલે પગ ઉપાડવો. અહીંયા સેમ વસ્તુ ઉતાવળા પગે પણ થઈ શકે છે, પરંતુ આપણે એકમમાં નથી એટલે એને અહીંયા આપણે કવર નથી કરેલું. પછી છે બાવડાના બળથી, એટલે કે જાત મહેનતથી અથવા તો આત્મનિર્ભરતા. બંને પણ જવાબ સાચા છે. આપણે ઓપ્શનમાં જો જાત મહેનત આપેલું હોય તો આપણે પ્રાયોરિટી તેને આપીશું. બાવડાના બળથી એટલે કે જાત મહેનતથી. પછી છે ખૂણામાં નાખવું. શબ્દ ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે બેદરકારીથી બાજુમાં મૂકી દેવું. સુંદર કાવ્યના લેખક કોણ છે? તો કે મધુરમ. ધર્મેન્દ્ર માસ્તર જે છે તે એમના લેખક છે, એમના રચયિતા છે અને એમનું તખલ્લુસ નામ છે મધુરમ. આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે મધુરમ કોનું ઉપનામ છે, અથવા તો ધર્મેન્દ્ર માસ્તરનું તખલ્લુસ અથવા તો ઉપનામ જણાવો. તો બંનેમાં અલ્ટરનેટિવ આપણે જવાબ આપી શકીએ એવી આપણી અગત્યતા હોવી જોઈએ. પછી છે વિભુ. સમાનાર્થી અર્થ શું થશે એમનો? સમાન શબ્દ, સરખા શબ્દો. શું હોય શકે? બહુ સરસ. ઈશ્વર અથવા તો ભગવાન. એક એકમમાં ભગવાન શબ્દનો ઉલ્લેખ થયેલો છે. સવારે સૂર્ય ઉગતા પહેલા પૂર્વ આકાશમાં દેખાતા આછા રંગો. એમના માટે એક શબ્દ પ્રયોજાયો છે. કયો હોઈ શકે? યાદ આવે છે? સૂર્યાસ્ત સમયે. સોરી, ઉષા. વેરી ગુડ. સાચો જવાબ છે ઉષા. સૂર્યાસ્ત સમયે જો પૂછવામાં આવે તો તેમાં સંધ્યા આવશે અને સૂર્યોદય સમયે પૂછવામાં આવે તો ઉષા આવશે. જો યાદ ન રહે આ રીતે ઉષા શબ્દ, તો એટલું યાદ રાખવું કે ભાઈ જે આપણા સીલિંગ ફેન હોય છે તેમાંની એક કંપની છે. સરળતાથી કદાચ યાદ રહી શકે. શરદીના પ્રતાપે એકમના લેખક કોણ છે? જ્યોતિન્દ્ર દવે દ્વારા શરદીના પ્રતાપે એકમ છે તેની રચના કરવામાં આવેલી છે. પછી ફરી એક વખત એમાં જે કઠિનતા બિંદુ આવેલું છે, અસલથી એવું એક શબ્દનું પ્રયોજન કરવામાં આવ્યું છે, જેમાં પહેલાથી એવો અર્થ એનો થાય છે. પછી છે નર્મદા મૈયા એકમના લેખક કોણ છે? તો છે રમણ સોની. મિત્રો અહીંયા
એક એક શબ્દો જ લીધેલો છે એનો મતલબ એવો નથી કે બીજા શબ્દો નથી, પરંતુ એટલું બધું એનું કઠિનતા બિંદુ નથી, અથવા તો એવા પણ કઠિન નથી કે જે આપણને સરળતાથી યાદ ન રહે. એટલા માટે બધા જ શબ્દો નથી કવર કરેલા. જે એવા છે કે જે તમારા ધ્યાન ઉપર મૂકવાની જરૂર લાગી એ જ શબ્દો અહીંયા મેં કવર કરેલા છે. નર્મદા મૈયામાં એકમના જે લેખક છે તે રમણ સોની દ્વારા એકમ લખવામાં આવેલો છે. પછી છે જીવનનો મુખ્ય આધાર. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે જીવાદોરી, જેને આપણે કહીએ છીએ, એના માટે આ શબ્દ પ્રયોજાયો છે. અહીં નર્મદા મૈયા માટે આ શબ્દનું પ્રયોજન કરવામાં આવેલું છે. નદી કે દરિયામાં વચ્ચે આવેલો જમીનનો ભૂભાગ, આપણે બધા જાણીએ છીએ બેટ તરીકે તેને ઓળખીએ છીએ. પછી છે અલ્લક દલ્લક કાવ્યની રચના કયા કવિએ કરેલી છે? તો બાલમુકુંદ દવે નામના જે કવિ છે તેમના દ્વારા આ કાવ્યની રચના કરવામાં આવેલી છે. પછી છે મલ્લક. શું હોઈ શકે એમનો શબ્દ? સમાનાર્થી શબ્દ. અર્થ આપણું પ્રદેશ અથવા તો મૂલક. અહીંયા તળપદા શબ્દમાં અથવા તો કાવ્યના જે પંક્તિઓ છે તેનો પ્રાસ મેળવવા માટે એને મલ્લક શબ્દનો ઉપયોગ કરેલો છે, પણ એનો સાચો અર્થ છે પ્રદેશ અથવા તો મૂલક. સેમ એ જ વસ્તુ કર્યું છે પ્રાસ મેળવવા માટે. ચરિત્ર, ચિત્ર, ચરિત્ર શું હોઈ શકે? ચરિત્ર. વેરી ગુડ, સાચો જવાબ છે ચરિત્ર. દૂરથી આછેરું સંભળાય તે રીતે. શબ્દ સમૂહ માટે એક શબ્દ યાદ આવે છે? ઓછું સંભળાય તેવું. દૂરથી આછેરું સંભળાય તેવું શબ્દ. આછેરું એટલે થોડું સંભળાય પણ આપણે કાન દઈને જે સાંભળવું પડે એવો પ્રયત્ન કરવો પડે તે. કાવ્યનું અંદર જે ઉલ્લેખ થયો છે તે અલ્લપ ઝલ્લપ, એટલે કે દૂરથી આછેરું સંભળાય તે રીતે જે વાતચીત કરવામાં આવે, આપણે જેને ગોસિપ કહીએ છીએ, કાન ધરવો પડે છે, તે ખાસ એકમના અર્થમાં જો રજૂ થયેલો હોય તો અલ્લપ ઝલ્લપ એમનો સાચો જવાબ છે. પછી જે ચરણોમાં કાવ્યના કવિ કોણ છે? તો યોસેફ મેકવાન જે કવિ છે તેમણે ચરણોમાં કાવ્યને રચના કરેલી છે. પછી છે જીનેરા. શું હોઈ શકે આનો જવાબ? જીનેરા. નાના, બિલકુલ. શબ્દ ઉપરથી પણ આપણને ખ્યાલ આવી જાય છે. સાવ બારીક શબ્દ એનો કાવ્યમાં ઉલ્લેખ થયો છે. જો નાના અથવા તો બારીક એવું માત્ર શબ્દ હોય તો પણ, જો સાવ બારીક નથી લખેલું ઓપ્શનમાં, તો આપણે નાના અથવા તો બારીકને પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. પછી છે કદર એકમના લેખક જણાવો. દોલત ભટ્ટ નામના જે લેખક છે તેમણે કદર એકમ આપણા ગુજરાતી ધોરણ 5માં લખેલું છે. પછી આગળ વધીએ તો ઝાડ તેમજ વનરાજી થી ઘટાદાર. શું હોઈ શકે શબ્દ સમૂહ માટે એક શબ્દ? ઝાડ તેમજ વનરાજી થી ઘટાદાર. ઘટાટોપ હોઈ શકે? હા, ખટાટો. જવાબ તો કુંજાર છે. જવાબ તો કુંજાર છે. કુંજાર અને ઘટાટોપ બંને ઓપ્શન હોય તો આપણે શું કરશું? સાચો જવાબ છે કુંજાર. કુંજાર. મુસાફરી દરમિયાન ખર્ચ કરવાની રકમ શું હોય જવાબ? ખર્ચું. ખર્ચી, ભાડું. વાર ખરથી આવો શબ્દ, તળપદો શબ્દ યુઝ થયો છે કદર એકમમાં. જો વાંચ્યું ન હોય તો આ જવાબ આપવો મુશ્કેલ થઈ રહે. પછી છે સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી, જે કમરમાં લગાવવામાં આવે છે, અથવા તો જો ફાળિયું પહેરેલું હોય તો ફાળિયામાં એક ચોર ખીચું હોય છે તેમાં મૂકવામાં આવે છે. કેટલા લેક્ચર છે? બીજું ચાલુ થયું. પ્રશ્ન છે કોઈને? સારું, ત્યાર પછી આગળ વધીએ. ખંભે નાખવાનું વસ્ત્ર. ખેસ. ખેસ, બિલકુલ 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 સાચો જવાબ છે. ખેસ બહુ સરળ છે પરંતુ એકમમાં હતું એટલે આપણે સાથે સાથે લઈ લીધી. પછી કાન સોરીને દાઢીએ ચડાવવું. રૂઢિપ્રયોગ અથવા તો કહેવતનો અર્થ છે કાન સોરીને દાઢીએ ચડાવવું. સોરી, ફરી વખત બોલશો? ખોટું લાગવું. ખોટું લાગવું. સતર્ક થઈ જવું, આવો જવાબ છે એમનો. એકમમાં જે
નવા શબ્દો શીખીએ, સ્વાધ્યાય, ટિપ્પણી જે કંઈ પણ હોય છે તેમાં કાન સોરીને દાઢીએ ચડાવવું એનો અર્થ આપેલો છે ટેક્સ્ટ બુકમાં સતર્ક થઈ જવું, સાવચેત થઈ જવું. પછી છે ભૂલની સજા એકમના લેખક કોણ છે? તો પ્રકાશ લાલા નામના લેખક દ્વારા ભૂલની સજા એકમની રચના કરવામાં આવેલી છે. પછી છે હિંડોળા કાવ્ય કયા પ્રકારનું કાવ્ય છે? લોકગીત છે. ખાસ યાદ રાખજો, પેલા આપણે શરૂઆતમાં વાત થઈ એમ ચિત્રપાઠ અથવા તો ચિત્રલેખન અને હિંડોળાની જે વાત કરવામાં આવેલી છે, હિંડોળા કયા પ્રકારનું કાવ્ય છે? તો એક લોકગીત છે જેમના કોઈ લેખક નથી હોતા. પછી છે જરી બુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ. આ જે જવાબ છે ને એ હિંડોળા કાવ્યમાં પ્રયોજવામાં આવેલો છે. ખ્યાલ છે કોઈને? જરી બુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ. પટોળા કહીશું? ના. તો શું હોઈ શકે? બાંધણી, સેલારું, કિનખાબી. હિંડોળા જે કાવ્ય છે તેમાં કિનખાબી નામના શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એનો અર્થ થાય છે જરી બુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ. પછી CWSN ના સંદર્ભમાં કદાચ મે બી આવો પ્રશ્ન પૂછાઈ શકે, જેમાં પંગના ઓજસ જે એકમ છે તેમાં દિવ્યાંગ બાળકોને સંદર્ભમાં વાત કરવામાં આવેલી છે. એમના લેખક છે કુમારપાળ દેસાઈ. કુમારપાળ દેસાઈ. જે કોઈ પણ બોલ્યા છે એમનો જવાબ સાચો છે. પછી છે ભારત રત્ન ડોક્ટર આંબેડકર એકમના લેખકનું નામ જણાવો. તો હાસ્યદા પંડ્યા નામના જે લેખક છે તેમના દ્વારા ભારત રત્ન ડોક્ટર આંબેડકરનું લેખન કરવામાં આવેલું છે. હવે એમાં થોડા જે શબ્દોનો ઉપયોગ થયો છે, જે શબ્દાર્થ છે, કઠિન શબ્દો છે તે જોઈ લઈએ આપણે. પોરસાયેલા એક એવો શબ્દનો ઉપયોગ થયો છે જેમાં આ ધોરણ 5 નું જ આવે છે ને સર? હેલો, આ ધોરણ 5 નું જ બધું ચાલે છે ને? જી જી બેન, ઉપર લખેલું પણ છે. આઈ થિંક સ્ક્રીન તો તમે જોઈ શકતા હો તો બ્રાઉન કલર થી લખેલું છે ધોરણ 5. એટલે એકચ્યુઅલી દેખાય છે પણ મારે કન્ફ્યુઝ નથી ને એટલે પૂછ્યું. ના 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 ના, જે લખેલું છે એ જ ચાલે છે. થેન્ક યુ. ઓકે, પોરસાયેલા નો અર્થ થાય છે પ્રસન્ન થયેલ. પછી છે પરિનિર્વાણ. આ શબ્દ થોડો પરિચિત છે આપણા માટે. કોઈ એમનો સમાનાર્થી શબ્દ જણાવી શકશે? પરિનિર્વાણ. નિર્માણ થઈ ગયેલું. આપનો અવાજ થોડો કટ થઈને આવે છે, પરંતુ એવું સંભળાય કે નિર્માણ થઈ ગયેલું એવું કેવું છે આપણે. પરિનિર્વાણ એટલે અવસાન થવું. જો કોઈ આવું વિચારતા હોય અથવા તો જવાબ આપ્યો હોય અને મારા સુધી નથી પહોંચ્યો તો એમને અભિનંદન. પરિનિર્વાણ એટલે અવસાન. પછી છે પગે પાંખો ફૂટવી છે, જેમાં એનો અર્થ થાય છે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. પછી છે ઉડેરે ગુલાલ કાવ્યની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે ઉડેરે ગુલાલ નટવર પટેલ નામના કવિ દ્વારા આ કાવ્યની રચના કરવામાં આવેલી હતી. આ થયું આપણું ધોરણ 1 થી 5 નું કન્ટેન્ટ. અને એમાં સાથે સાથે આપણે એ પણ ભણી લીધું છે કે જે સમાનાર્થી શબ્દો છે, પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ, પછી કહેવત છે અને રૂઢિપ્રયોગો છે. જો તમે આટલું કવર કરશો તો મોટા ભાગનું ટેક્સ્ટ બુકમાંથી જે કંઈ પણ લીધેલું છે બધું જ અહીંયા આવી જાય છે. તેમ છતાં બધા જ ને એક મારી એવી સૂચના છે અથવા તો એક સલાહ છે કે શક્ય હોય ત્યાં સુધી માત્ર એક વખત તમે કંઈ નહીં તો ટેક્સ્ટ બુકના પેજ એક વખત જોઈ લેવા. કેમ કે ઘણી વખત એવું પણ થતું હોય છે કે એમનું નિર્માણ કોણે કર્યું છે એ પણ હોઈ શકે, અથવા તો પાઠ્યપુસ્તક ધોરણ 5 નું છે તેમાં પ્રથમ પેજ ઉપર કોનું ચિત્ર છે એવું પણ પૂછાઈ શકે છે, અથવા તો ઇન્ડેક્સમાંથી પણ કોઈ એક પૂછી નાખે છે કે ભાઈ આ એકમ છે તો તેમના લેખક કોણ છે. તો આ બધા જ એક સલાહ છે કે શક્ય હોય ત્યાં સુધી ટેક્સ્ટ બુક રેફર કરજો. મેં પ્રયત્ન એવો કર્યો છે કે જે પણ થી 5 માં કઠિન બિંદુઓ હતા અથવા તો એવા પ્રશ્નની શક્યતા હતી કે જે પૂછાઈ શકે એમ છે તે બધા જ અહીંયા કવર કરી લીધા છે. આજના સેશનમાં કોઈને કોઈ મુશ્કેલી જણાણી હોય, આ બાબતે કોઈ પ્રશ્ન હોય, અથવા તો તમે આમાં થોડું એડ કરવા માંગતા હો તો આપણે 5 મિનિટ માટે એ સેશન રાખીએ અને ત્યાર પછી આપણે પૂર્ણ કરીશું. સર, એક પ્રશ્ન છે. અધ્યય નિષ્પત્તિ જે તમે કીધું
એ જે તમે ત્રીજા ધોરણનું કર્યું એ જ રીતે ત્રીજું ચોથું એ રીતે ક્રમ વાઇઝ આવતું હોય એમાં અમારા જેમ 5 છે તો 2 5 આવી શકે તો એ ક્વેશ્ચન પૂછે તમારો અવાજ કટ થઈ રહ્યો છે. અચ્છા જો આપને જો હું સમજુ છું ત્યાં સુધી અધ્યયન નિષ્પત્તિને સંબંધિત પ્રશ્ન છે. જો આપને એવું લાગતું હોય કે તમારે લોકોએ બધી જ અધ્યયન નિષ્પત્તિ જોવી છે તો હું એક PDF શેર કરી આપીશ ધોરણ 1 થી 5 ની કઈ કઈ અધ્યયન નિષ્પત્તિઓ છે. ખરેખર એકચ્યુઅલમાં એ અસરકારક વર્ગ વ્યવહારના જે સોપાનો છે તેમાં એ પૂછાઈ શકે છે અધ્યયન અધ્યાપન નિષ્પત્તિના સંબંધમાં. તો એવું હશે તો હું એ જે 1 થી 5 ની અધ્યયન નિષ્પત્તિઓ છે એક સાથે જ નવા અભ્યાસક્રમ મુજબ શેર કરી આપીશ PDF. આપ એક વખત જોઈ લેજો. એમાં કોઈ પ્રશ્ન હશે તો આપણે એના ઉપર પણ ચર્ચા કરીશું. હલો હલો. હા સર, એવું કહેતી હતી કે છંદ ને સમાસ ને બધું પણ છેલ્લે શીખડાવશો ને? હા, એટલે એકચ્યુઅલમાં સંતોષભાઈ મારે સાથે એ જ બાબતે ચર્ચા થયેલી કે મારે પણ એટલો બધો સમય નથી કે હું બધું જ કવર કરી શકું. એટલે હાલમાં તો શું છે કે કન્ટેન્ટ જે આપણું છે 1 થી 8 નું એ હું પહેલા કવર કરાવી રહ્યો છું. જો પછી સમય રહેશે તો હું એ પણ કરાવીશ અથવા તો અલગથી કોઈ શિક્ષકની અથવા તો એમની પણ સંતોષભાઈ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. કેમ કે મારે સ્કૂલ અને આ બધું જ એડજસ્ટ નથી થઈ શકતું એટલા માટે. હાજી સર, છંદ ને સમાસ તો પૂછાય છે એટલે ખાલી એક સેશનમાં ઉપર છલું સમજાઈ દેજો. હું એવું નથી કહેતો કે છંદ ને સમાસ તમારે નહીં લેવામાં આવે. કહેવાનો મતલબ એવો છે કે હાલ પૂરતું જે મારી જે કઈ પેલી છે કે હું લિમિટેશન કહો આપ કે મારી પાસે એટલો બધો સમય નથી કે હું બધું જ કવર કરી શકું એમ. એટલા માટે મેં પહેલા મારી જોડે જે તૈયાર છે કન્ટેન્ટ એ હું તમને લોકોને આપી રહ્યો છું. પછી જો સમય વધશે તો હું જ લઈશ અથવા તો એવું કહેવાનું છે કે અથવા સંતોષભાઈ એમના માટે અલગથી વ્યવસ્થા કરશે જ કે માત્ર પેલું છંદ અને સમાસ નહીં, અલંકાર છે, પછી વાક્ય સંયોજન છે, એ બધું જ તમારું લેવાનું છે વ્યાકરણના સંદર્ભમાં. પણ કદાચ મે બી એવું હોઈ શકે કે મારી પાસે એટલો સમય નથી કે હું જ લઉં, પણ આપનું એ કવર થશે એ બાબતે તમે નિશ્ચિંત રહેજો. ઓકે સર, થેન્ક યુ. ઓકે, વેલકમ. અચ્છા, અન્ય કોઈને પ્રશ્ન નથી એવું સમજી રહ્યો છું હું. સર, આપણે આજે અત્યારે જે તમે સમાનાર્થી શબ્દો કરાવ્યા છે એમાં જે પરિનિર્વાણ શબ્દ છે એનો અર્થ મોક્ષ થઈ શકે? હા, એમ તો જો બેન જુઓ ને તો પરિનિર્વાણનો અવસાન થાય, મૃત્યુ થાય, મોક્ષ થાય, એ બધા જ થાય. પરંતુ અહીંયા મેં જે જવાબ આપેલા છે તે એકમમાં જે રજૂ થયેલા છે એના અનુસંધાને છે. કેમ કે એક આપણે જે આન્સર કી તૈયાર થવાની છે, પ્રોવિઝનલ ગણો કે ફાઇનલ ગણો, એ કયા આધારે થશે? ટેક્સ્ટ બુકના આધારે થશે. તો એ બેઝ જે લીધેલો છે ટેક્સ્ટ બુકનો એના અનુસંધાને સાચો જવાબ અવસાન છે. કદાચ અવસાન શબ્દ નથી આપેલો અને મોક્ષ આપેલો છે ઓપ્શનમાં તો આપણે મોક્ષ લઈ શકીએ છીએ. પણ એક એવા કિસ્સામાં જ્યાં સુધી અવસાન શબ્દ નથી એવા કિસ્સામાં જો અવસાન શબ્દ આપેલો છે અને મોક્ષ પણ સાથે સાથે છે તો આપણે અવસાન શબ્દ જ ફરજિયાત લેવો પડે. કેમ કે એ જ આપણી ફાઇનલ આન્સર કીમાં હોઈ શકે છે. ઓકે સર. ખ્યાલ આવ્યો? હા સર. ઓકે, થેન્ક યુ. અચ્છા, એ સિવાય કોઈને પ્રશ્ન? આપણે જે આજનો સેશન થયું એ દરમિયાન કોઈ દ્વિધા હોય, કોઈ મુશ્કેલી હોય, અથવા તો એવું પણ તમે કહી શકો છો કે આ મેથડ અમને બરાબર યોગ્ય નથી લાગતી, આમાં થોડો ચેન્જ કરવાની જરૂર છે, તો એ પણ આવકારદાયક છે. ના, બરાબર છે. કારણ કે મેઇન બધું ટોપિક આવી જાય છે, આટલું બધું વાંચવા તો ન બેસી ગયા. મેઇન છે જોઈ લે તો ચાલે ને. જી જી. ના સર, બરાબર છે. ઓકે ઓકે ઓકે, સારું. તો સર એક આજે તમે પાઠનું જે હેલો હાજી હેલો હા, પાઠનું જે આયોજન એ કીધું હતું સર, આ પાઠ લેસન, તો એ રીતે સર આપણે વધારે આજે કાવ્ય લીધું એ રીતે કોઈ ગદ્ય કે એનો કોઈ એક્ઝામ્પલ મળી શકે સર? હા, બિલકુલ. મારી જોડે 1 થી 8 ના બધા જ લેસન પ્લાન જે એડપ્ટેશન કરેલા છે એ છે ને એવી રીતે જ બાળકોને ભણાવીએ છીએ. ઇવન હું એવી રીતે જ ભણાવું છું સ્માર્ટ ક્લાસનો યુઝ કરીને. તો જો શક્ય હશે તો એક વખત આપણે એ પણ શેર કરીશું. એક સેશન જ એવો રાખીશું કે જેમાં માત્ર આપણે ન માત્ર ગુજરાતી ભાષા જ શા માટે, પર્યાવરણ છે, સામાજિક વિજ્ઞાન છે, અંગ્રેજી છે, એ બધાનું કદાચ કવર થતું હશે તો કરશું. એક સમય એવો આવશે ત્યારે કે જ્યારે જરૂર છે એમ. કેમ કે ઇન ફ્યુચર આપણે આ એટેન્ડ કરવાનું જ છે આ બાબત. થેન્ક યુ સર. ઓકે, વેલકમ. હે ભગવાન.
સારું, તો અપેક્ષા એવી રાખું કે મેં જે કંઈ પણ શીખવ્યું છે તે આપ બધાને સરળતાથી યાદ રહી જશે અને અસરકારક રીતે આપને